નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ આખો અમદાવાદ ખાસ ચેતી જજો, ચોમાસાને લઈને સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગમાં નોંધપાત્ર વધારો થયો છે। ગયા મહિના કરતાં આ મહિને મચ્છરજન્ય રોગમાં વધારો જોવા મળ્યો છે, જે જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 65 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિને 200થી વધુ કેસ જોવા મળ્યા છે। મેલેરિયા ગયા મહિને 39 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિનામાં 112થી વધુ કેસ જોવા મળી રહ્યા છે। ચિકનગુનિયામાં ગયા મહિને 2 કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિને 34 જેટલા કેસ જોવા મળ્યા છે। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે વાયરલ ફીવરના ગયા મહિને 450 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિને 780થી વધુ કેસ જોવા મળ્યા છે। જો તમે પણ વરસાદની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવા માંગતા હોય તો મચ્છરોથી પોતાને બચાવો। ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગ જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વધુ પ્રમાણમાં જોવા મળે છે। મચ્છરોથી બચવા માટે લાંબી બાયના પેન્ટ પહેરો અને સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।